તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે કેમ આપણા દાદી નાનીના હાથનું જમવાનું આટલું બધું સ્વાદિષ્ટ અને હેલ્ધી લાગતું હતું? એનું એક જ કારણ હતું શુદ્ધતા. એ સમયે કોઈ ભેળસેળ નહોતી. તો ચલો આજે આપણે એક એવી બ્રાન્ડની કહાણી જાણીએ જે એ જ જૂના જમાનાની શુદ્ધતાને આપણા રસોડામાં પાછી લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ કહાણી છે સૌમ્યા કાચીઘાણીની. આ જે વાક્ય તમે જોઈ રહ્યા છો ને, આ કોઈ ખાલી માર્કેટિંગ માટે બોલાયેલા શબ્દો નથી. આ તો એ પાયો છે જેના પર આખી બ્રાન્ડ ઊભી છે. આ વાત ખાલી તેલ વેચવાની છે જ નહીં, વાત છે દરેક પરિવારના સ્વાસ્થ્યની જવાબદારી ઉપાડવાની. તો સવાલ એ છે કે આવો મોટો વિચાર આવ્યો ક્યાંથી? જુઓ, દરેક મોટા બદલાવની શરૂઆત એક નાના પણ ખૂબ ઊંડા સવાલથી થતી હોય છે. બસ એવો જ એક સવાલ અહીં પણ હતો. એક એવો સવાલ જેણે આજના માર્કેટની આખી હકીકતને જાણે પડકાર ફેંક્યો. 1 મિનિટ માટે વિચારો. આપણે રોજબરોજ જે વસ્તુઓ બજારમાંથી લાવીએ છીએ, શું આપણને ખરેખર ખબર છે કે એમાં શું શું નાખેલું છે? સાચું કહું તો ચારે બાજુ કેમિકલ્સ અને પ્રોસેસિંગનો મારો છે. અને આ બધાની વચ્ચે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક એક ઈચ્છા તો જાગે જ છે કે કાશ કંઈક અસલી, કંઈક એકદમ શુદ્ધ ખાવા મળે. અને બસ આ જ ઈચ્છામાંથી એક સવાલ ઊભો થયો. એવો સવાલ જે દરેક મા બાપના મનમાં હોય છે, ખરું ને? કે હું મારા પરિવારને, મારા બાળકોને જે ખવડાવું છું, શું એ ખરેખર શુદ્ધ અને સલામત છે? અને માની લો, આ એક જ સવાલે સૌમ્યા કાચીઘાણીનો પાયો નાખ્યો. તો આટલા મોટા સવાલનો જવાબ મળે ક્યાંથી? તમને જાણીને નવાઈ લાગશે, પણ એનો જવાબ કોઈ નવી ટેકનોલોજીમાં નહોતો. એ તો છુપાયેલો હતો આપણી પોતાની પરંપરાઓમાં, આપણા વારસામાં. એ સમયમાં જ્યાં શુદ્ધતા એ કોઈ પ્રોડક્ટ નહીં, પણ જીવન જીવવાની એક રીત હતી. જરા આ જુઓ. એક બાજુ છે જૂનો જમાનો, જ્યાં ઘાણીમાંથી નીકળતું તેલ ખાલી તેલ નહોતું, એ પ્રેમ અને સ્વાસ્થ્યની નિશાની હતી. અને બીજી બાજુ આજનો સમય, જ્યાં બસ ફેક્ટરીઓ અને કેમિકલ્સ દેખાય છે. સાચું કહું ને તો આ ફરક ખાલી તેલનો નથી, આ ફરક છે વિશ્વાસનો. આપણને અહીં સ્પષ્ટ દેખાય છે કે આપણે આગળ વધવાની દોડમાં શું પાછળ છોડી દીધું છે. અને બસ અહીંથી જ મિશન એકદમ ક્લિયર થઈ ગયો કે એ જ ખોવાયેલો વિશ્વાસ પાછો લાવવો છે. પેલી પરંપરાગત શુદ્ધતાને આજના જમાનાના પરિવારો સુધી પહોંચાડવી છે, જેથી દરેક ઘરમાં, દરેક રસોડામાં ફરીથી એ જ હેલ્થ અને ટેસ્ટ પાછા આવે. પણ આ બધું થાય છે કેવી રીતે? મતલબ, આ શુદ્ધતાનું વચન પૂરું કેવી રીતે થાય છે? ચાલો હવે એ જ જોઈએ. કારણ કે આ ખાલી મોટી મોટી વાતો નથી, આની પાછળ એક આખી ચોક્કસ અને પારદર્શક પ્રોસેસ છે. જો આ શુદ્ધતાની આખી પ્રોસેસ છે ને, એ 3 સિમ્પલ પણ ખૂબ જ મજબૂત પાયા પર ટકેલી છે. પહેલું તો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્વોલિટીના બીજ. બીજું, આપણી જૂની પરંપરાગત કાચીઘાણીની કોલ્ડ પ્રેસ્ડ રીત, જેનાથી એક પણ પોષક તત્વ બરબાદ નથી થતું. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, ઝીરો કેમિકલ્સ, બિલકુલ નહીં. મતલબ જેવું કુદરતમાંથી આવ્યું, બસ એવું જ સીધું તમારા રસોડામાં. તો આ બધી મહેનતનું પરિણામ શું મળે છે? પરિણામ એવું તેલ છે જેનો સ્વાદ એકદમ અસલી હોય, જેની સુગંધ એકદમ કુદરતી હોય, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જેમાં બધા જ પોષક તત્વો સચવાયેલા રહે છે. એટલે જ આ ખાલી તેલ નથી, આ તો જાણે પ્રકૃતિનો પ્રસાદ છે, જે સીધો તમારા ઘર સુધી પહોંચે છે. તો આખી વાતનો સાર શું છે? આ બ્રાન્ડ આખરે છે શું, એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે આ માત્ર એક પ્રોડક્ટ નથી, આ એક વચન છે, એક પ્રોમિસ છે, જે દરેક ગ્રાહકને આપવામાં આવે છે. સૌમ્ય કાચીઘાણી, આ એક વાક્યમાં જ આખી બ્રાન્ડનો આત્મા આવી જાય છે, નહીં? આ ખાલી એક નામ નથી, આ તો એ 3 વસ્તુઓનું પ્રતીક છે જે આપણા માટે સૌથી વધુ મહત્વની છે: અતૂટ વિશ્વાસ, આપણી સદીઓ જૂની પરંપરા અને ભેળસેળ વગરની શુદ્ધતા. તો યાદ રાખજો, સૌમ્યા કાચીઘાણી, જ્યાં દરેક ટીપામાં શુદ્ધતા અને વિશ્વાસ સમાયેલો છે. આ ખાલી એક ટેગલાઇન નથી, આ એક મિશન છે, આપણા બધાના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે. હવે નિર્ણય આપણા હાથમાં છે. શું આપણે આપણા રસોડામાં શુદ્ધતાની આ પરંપરાને ફરીથી જીવંત કરવા તૈયાર છીએ?